એ હું કહું તમને, હું આજ જલેબી બનાવું? તને આવડે? ટ્રાય કરું ને. તો બનાવી નાખો. પણ એક પ્રોબ્લેમ છે. હું? મીઠું નથી ઘરમાં. ખાંડ છે? હા ખાંડ છે. આ તો પકોડા બનાવી નાખો. જાઓ. ઓકે. આવજો ખાવા. अरे क्या क्या करूं मैं इसका क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता प्यार जो લાવો ગાડીની ચાવી. આજ હું આ કઈ ગાડી. हम मर जाएंगे અબુ લે આ તારું શાક અને જલ્દી શાક બનાવ, બહુ ભૂખ લાગી છે. હું ઘડી આરામ કરી લઉં. અરે લાવન પાછો બેઠો ભીંડો. કેટલી વાર કીધું છે શાક લેવા જાવ ને તે શાક લેવામાં ધ્યાન રાખો, શાક વેચવા વાળીમાં નહીં. બચી ગયો. સોરી. તમારે વાતમાં પેલા સોરી નહીં કહી દેવાનું. કેમ? હું કેમ? અમારો આખો દિવસ તો બાંધવાનો મૂડ ખરાબ થઈ ગયો. પછી હવાથી નહીં લગીની ખીસ કોના પર ઉતારવી? ઓય શરૂ થાય પેલા પાણી ભરી જા. લ્યો ઓય શરૂ થાય પેલા મૂકી જા. ઓય શરૂ થાય પેલા ચા બનાય. લ્યો रुको जरा सबर करो ઓય શરૂ થાય પેલા મૂકી જા. ઈ કે ઓય શરૂ થાય પેલા છે ને મારા આટલું નાવાનું પાણી ગરમ કરી દેજે અને ટુવાલ બાથરૂમમાં ટાંકી દેજે. ઓય શરૂ થાય પેલા રસોઈ બનાવી નાખો. હાલો. હું કઈ નોકરાણી છું? હવારના કામ સીધા સીધ થયા સુધી તમને ભગવાને બે હાથ આપ્યા છે, કરી લેવાય નાખે. અને આ શું છે શરૂ થાય પેલા ઈ? જો થેન્ક શરૂ. प्यारी समझ गई એલા તને હવારની 7 વાર મેં ના પડી, મારે નથી આવું, તને ખબર નથી પડતી? અને આવું બધું મારી પત્નીને નથી ગમતું અને એની મરજી વિરુદ્ધ તો હું ક્યારે જાતો જ નથી. લા તું લપ મૂક ને. એલા તને કેટલી વાર કહેવાનું? ઈ છે કોણ લપકુડીનો કે લપ નથી મૂકતો? એટલે મારો ઓલો દોસ્તર હરિયો નથી, ઈ છે નો બર્થડે છે ને, રાતે રાખીએ પાર્ટી અને મોડે સુધી ખાવાનું. હા. તે હેલા એની ઘરવાળી બધું ના નહીં પાડતી હોય? ના હવે ઈ બધાની બાયડીઓ તો ભણેલી ગણેલી છે અને બધી ફેશન વાળીઓ છે. તો હું કઈ હું દેશી છું? જાવાની બધા કરતા વધારે ખાઈજો ને વધારે પીજો. જાવ. આ તું કેસો એટલે હું જાઉં છું. હા હાલો રિયા. હા આવું છું હાલ. आप कहाँ थे ज्ञानी बाबा આપણને કઈ દેશી સમજે એમ થોડું કાલે. ઓય તમે કેતા હોય ને મોબાઈલ નો સદુપયોગ કરાય. જો હું હાથ જોતા શીખી હાથ. અરે પણ ભવિષ્ય જોતા શીખી એમ. ભવિષ્ય ને તું. હા હવે જાની. હવે હું જાની. લાવો તમારો હાથ હું જોઈ દઉં. નામ થાહે, પૈસો આવશે, क्या बात कर रहे हैं बाबा અને સોશિયલ મીડિયામાં તમે વાયરલ થવાના. ये तो लेटेस्ट न्यूज़ है અને પત્ની તમને બહુ પ્રેમ કરશે. કોની? અરે પત્ની તમને બહુ પ્રેમ કરશે એમ. આપણ કોની ઈ તો કે? जगन्नाथ प्रेमानंद ये क्या हुआ अपो अपो अपो
આવું કર્યું દેખાતો નથી, પાવડર લગાવું છું. એટલે પણ પાવડર કોઈ દી જોયો છે કે નથી જોયો? આટલો બધો લગાવવાનો હોય? અરે આની કાલે એક્સપાયરી ડેટ પૂરી થઈ જાય છે એટલે લગાવું છું. કોકરાને હોત. હવે થોડોક જ રસ, લાવો તમને ભૂંઈ દઉં. मैं कौन था यू? मैं क्या था यू? गया कहाँ? बच गया साला। ये क्या है? अरे क्या करूं मैं इसका? क्या करूं इसका? राम राम, ये पत्नी है कि पनौती है? જો તા બદામ બગડી ગયો એવું લાગે છે. કેમ કડવી લાગે? નહીં પણ કઈ વસ્તુ ક્યાં મૂકું છું ને યાદ જ નથી રહેતું. અરે હોતું હોય છે કઈ. હું સવારે 3-4 બદામ ખાઈને ગયો તો. આખો દિવસ મારી કોલેજની ગર્લફ્રેન્ડ બધી યાદ આવતી હતી. બદામ ખાવા જેવા તમારા ડાચા જ નથી. આ બધા લખણો ભૂલી જજો ને કઈ મજા નહીં આવે. તમને એક વાત પૂછું? પૂછ ને. આપણે જેટલી જગ્યાએ લગ્નમાં ગયા ને મેં બધે નોટિસ કર્યું, છોકરો હંમેશા જમણી બાજુ બેહે અને છોકરી હંમેશા ડાબી બાજુ બેહે. એવું કેમ? એનું કારણ છે કે નફા નુકસાન ની ખાતા વહી બનાવો ને એમાં તું જોજે કે જે નફો હોય ને એ જમણી બાજુ લખવામાં આવે અને નુકસાન હંમેશા ડાબી બાજુ લખવામાં આવે. હું તમારા માટે મસ્ત ટી શર્ટ લાવી. શું વાત કરે? લાવ લાવ. વાહ વાહ, આ તો બહુ મસ્ત છે. કેટલા ને? 5000 ની સાડી અરે ફ્રી હતું. એમાં એવું છે ને મને ટી શર્ટ બહુ ગમી ગયું એટલે મારે વગર કારણે સાડી લેવી પડી. अरे क्या करूं मैं इसका? क्या करूं इसका? ये क्या हो गया? તારી હારે લગન કરીને તો હાવ કંટાળી ગયો હું. મેં કે તમારે લગ્ન કરીને કાંદો નથી કાઢ લીધો. હે ભગવાન, આની હારે માથાકૂટ કરીને નહીં કરતા મને ઉપાડી લે તું. હે ભગવાન મને ઉઠાવી લે. ક્યાંક તો એકલો જાવ દે, જ્યાં હું હારે નહીં રે. જસુ તમામાં જોયું હું સરકાર કેવા નવા નવા નિયમ બહાર પાડ્યા રાખે નકર. હવે હું નવો નિયમ આવ્યો બસ. એવો નિયમ આવ્યો કે ગૂગલ પે માં કોઈ 2000 થી વધુ રૂપિયા નાખી જ ન હોય. એવું ન હોય હવે. એવું જ હોય. જોવો તમે. હા, આમાં બધું ખોટું આવેલા હોય. ખોટું ન હોય એવું છે. જોવો તમે એકવાર ટ્રાય તો કરો. अभी बदत है भाई, अभी बदत है। જો તો આવ્યા. 1 જ રૂપિયો આવ્યો. અમને હું તો વારા ઘડીએ ગાંડા સમજે. प्यारी समझ गई। એ જમવામાં હું બનાવું આજે? એક કામ કરીને આજે પંજાબી જેવું કઈક ખવડાય. હે આલુ પરોઠા જેવું કઈક બનાય. શું કયો છો તમે?
એ ઊંધિયું બનાય ઊંધિયું. એ પણ કાંઈ સંભળાતું નથી. હું કયો છો કાંઈ સંભળાતું નથી. ચા ભાખરી કઈ ચા ભાખરી. હે ચા ભાખરી ખાવીશ તમારે? હમણાં જ બનાવી દો. તમે ફ્રેશ થઈને આવો ને તો 5 મિનિટમાં તમને ચા ભાખરી કરીને બનાવી દો. मेरा जिंदगी बर्बाद हो गया.